જમાઈરાજ, અરે નાથીની માં, વેર આર યુ? ક્યાં છે બધા? લો ફાધર, આઈ એમ હિયર. શું થયું પપ્પા? અરે શેની રાડા માંડી છે? અરે આમાં મૂક્યું તું એ ક્યાં ગયું? શું મૂક્યું તું ભાઈ? 500 રૂપિયા, 500 રૂપીસ. 500? Yes. તે શું થયું? એ આમાં એક કે નથી. બોલો બોલો, આ 3 માંથી કોણે લીધા છે? બોલો. માય સ્વીટ પપ્પા, Yes. અમારા બે માંથી કોઈ લીધા હોય Yes. તો કામ માટે લીધા હોય. Yes. બાકી મમ્મીને પૂછો. મમ્મી. મમ્મી. યસ. ડોશી. હા હા, મેં લીધા શું છે. કામ? બાથમાં જવા. કોની બાથમાં? જસુભાઈના. ઓ, જસુભાઈની બાથમાં જતા તને શરમ નથી આવતી? એમાં શરમ શાની આવે? અરે રોજ સવાર 7 જવું જોઈએ, એનાથી તબિયત સારી રહે છે. એય કેમ કરો ને, તમે જાઓ ને. જસિયાની બાથમાં? ના ના, તું જ જા. જસિયાની બાથમાં તું જાય અને પૈસા હું ચૂકવું? હસતો અમને બાથમાં લેવા માટે સામેથી જ પૈસા આપવા પડે ને. પણ 500 રૂપિયા? અમને માટે બાથ મોટી લેવી પડે ને. આમ હવે બુડી મારો, બુડી મારો. હું કહું છું કે તમે બધાય ભેગા થઈને બુડી મારો આ બાથમાં, એટલે કે તરવા. તરવા તરવા. એમ મોઢામાંથી ફાટ ને, પણ પાણીમાં પડવાના 500 રૂપિયા? અને પાછા બધા પાણીમાં જવાના. પાણીમાં. અરે એ તો નાવાના જ 500 રૂપિયા, અને એના કપડા લાવવા. એટલે તું 2 જ લુગડા પહેરીશ? એ કઈ પણ પહેર્યા વગર જ પાણીમાં પડી જાઉં. ઓહો, તારે જેમ પડવું એમ પડજે, પણ પાછી બહાર ન આવતી. કે ઓહો, તું તો મારું નાક કપાવા બેઠી છું. આ ઓછા કરતા કરતા તો 2 જ લુગડા આવી ગઈ. અને આ જો તારું મોઢું જો, આ હું રંગરોગાન લગાડ્યા છે. તે શું કરું? આ ગામના બાપ દાદાના ખોરડા મૂકીને અહીં શહેરમાં ખોબા જેવડા ઘરમાં આયા છીએ. ના અહીંયા ચોખ્ખા હવા પાણી મળે કે ના ચોખ્ખા ઘી દૂધ. અને અહીંયા બૈડાઓ મોઢા પર તમાચા મારી મારીને ગાલ લાલ રાખે છે. અને બૈરાઓ રંગરોગાન કરીને. નહીં પણ સાસુજીની વાત સાચી છે. હા, તો પછી હાલો ને ફરી પાછા આપણે આપણા ગામ જતા રહીએ. તો પછી મારું બાલિસ્ટર થવાનું શું થાય? હવે અહીં શહેરમાં રહીને બારિસ્ટર થવા કરતા તો ગામમાં રહીને બાપ થજો, બાપ. 2 છોકરાનો, એમાંથી એકને બાલિસ્ટર બનાવજો અને બીજો આપણા ગામના ખેતર અને ખોરડા સંભાળશે. બોલો, છે કબૂલ? કબૂલ, કબૂલ. કબૂલ.